ઊંઝા વિધાનસભામાં પેટા ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે વીટીવીની ટીમ પહોંચી ઊંઝા વિધાનસભા વિસ્તારમાં ઊંઝાના મતદારોનું પેટા ચૂંટણીમાં કોની તરફેણમાં છે, કારણ કે ભાજપના આશા પટેલ અને કોંગ્રેસ કામુ પટેલ વચ્ચે જંગ છે। સવારથી પ્રચારનો ધમધમાટ ચાલુ છે। આશા પટેલના પક્ષ પલટા બાદ બેઠક પર પેટા ચૂંટણી થઈ રહી છે અને મતદારોનો મિજાજ જાણવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। ભાજપના આશાબેન પટેલ અને કોંગ્રેસના કામુ પટેલ વચ્ચે જંગ છે। મહત્વનું છે કે 2017 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી આશાબેન પટેલ અહીંયા જીત્યા હતા, જો કે તેમના પક્ષ પલટાથી નારાજગી પણ ખૂબ સામે આવી છે। ત્યારે સવાલ એ થાય કે ફરી એક વખત વ્યક્તિને જોઈને વોટ આપવામાં આવશે કે પક્ષને। આ વિશે વધુ વાતચીત કરવા માટે સંવાદદાતા ગૌતમ શ્રીમાળી ફોનલાઈન પર જોડાયા છે। ગૌતમ, વાત કરીએ તો ઊંઝામાં આપ હાજર છો, ત્યાંના લોકોનો શું મિજાજ છે, કારણ કે પક્ષ પલટા બાદ જે રીતે નેતાઓના હાલ બેહાલ થતા હોય છે, આશાબેનના પણ ત્યાં એ જ હાલ છે કે પછી બીજેપીના કારણે તેમને ક્યાંક ને ક્યાંક સાંત્વના મળી રહી છે? જો વાત કરવામાં આવે તો જે રીતે ઊંઝા છે તે ગંજ બજાર માટે જાણીતું છે, ત્યારે હવે આ લોકસભાની ચૂંટણી સાથે પેટા ચૂંટણી પણ આવી રહી છે અને કામુ પટેલ અને આશાબેન વચ્ચે જે જંગ છે તે જામ્યો છે। ત્યારે કેટલાક મતદારો પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। તમામ જે મતદારો છે તે વિધાનસભાની ચૂંટણી એટલે કે જે પેટા ચૂંટણીને લઈને શું વાત કરી રહ્યા છે, શું કહી રહ્યા છે, તેમને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું। કારણ કે જે રીતે આશાબેનને લઈ અને અનેક અટકળો હતી, ત્યારે સાથે સાથે તેમની સામે કામુ પટેલ છે તે ચૂંટણી લડવા આવી રહ્યા છે। આશાબેનને પક્ષ પલટા કરવાના કારણે આ પેટા ચૂંટણી યોજાઈ છે, ત્યારે લોકોની સાથે આપણે વાત કરીશું। 2,16,000 જેટલા જે મતદારો છે તે આ સીટનું ભાવિ નક્કી કરશે કે પક્ષ પલટાને વોટ આપશે કે કામુ પટેલને। આ પ્રકારની જે વાત છે, અત્યારે આપનો મત છે એ શું છે, શું ઈચ્છી રહ્યા છો, આ વિધાનસભા સીટને કેવી રીતે જોઈ રહ્યા છો? આજે પેટા ચૂંટણી જે થઈ રહી છે ઊંઝા વિધાનસભાની, તેની સાથે લોકસભાની પણ ચૂંટણી છે। આ વિસ્તારની અંદર કોંગ્રેસ પક્ષ તરફથી ડોક્ટર આશાબેન પટેલને શિક્ષિત હોવાના નાતે ઊંઝાએ ખોબલે વોટ આપ્યા હતા અને એમની અપેક્ષા રાખી હતી કે શિક્ષિત હોવાના કારણે આ વિસ્તારની અંદર શિક્ષણ અને રોજગારીની તકો ઊભી કરશે, પરંતુ તેમને ન જાણે ચૂંટાયા પછી કોઈ પણ જાતની એમને મતદારો સમક્ષ હાજર થઈ અને કોઈ પણ કાર્યવાહી કરી નથી। તેની સામે ઊંઝા વિસ્તારમાં છેલ્લા 25 વર્ષથી સતત કોંગ્રેસના એક જાગૃત એક કાર્યકર તરીકે કાંતિભાઈ મુરજીભાઈ પટેલ ઉર્ફે કામુ, જે ઊંઝા નાગરિક બેંકના પૂર્વ પ્રમુખ હતા, ઊંઝા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હતા, તેમની જાગૃત નાગરિકતાના કારણે અને તેમના પ્રતિનિધિના કારણે ઊંઝા વિસ્તારને એક તક મળી છે। આશાબેન પક્ષપલટો કરી એટલે પ્રજા સાથે દ્રોહ કરે છે, જે અપેક્ષાઓ રાખી હતી એના પર પાણી ફેરી વળ્યું। એની સામે કામુ પટેલ જાગૃત નાગરિક તરીકે ઉભરાઈ આવ્યા છે અને ઊંઝા અને વડનગરની વિસ્તાર એવી ઝંખના ઈચ્છી છે કે તેઓ પણ ચીમનભાઈ પટેલ સાથે બોર્ડ ડિરેક્ટરમાં કામગીરી કરે છે। એમને સરકારમાં વ્યવહારનો બહુ ઊંડો અભ્યાસ છે, એટલે પ્રજા પણ એમની સાથે એક જોગ દોરાય છે। સામે ભાજપના ધારાસભ્ય નારાયણભાઈ લલ્લુભાઈ પટેલ, તેઓ 25 વર્ષથી સતત એમની સાથે સરકાર સાથે જોડાયા, પણ એમની સાથે સંતોષ થતો સરકાર સાથે આશાબેન પટેલે સેટિંગ કરી અને તેના વિરુદ્ધ પણ કોઈ પ્રક્રિયા કરી છે, તેથી નારાયણ કાકા પણ નારાજ છે। આ વખતે એક ચોક્કસ ચાન્સ છે કે કામુ પટેલ બહુમતીથી જીતી એના છે। મતદારોની અપેક્ષા છે કે આ વિસ્તારની અંદર એગ્રીની સાથે કોમર્શિયલ જીઆઈડીસી અને શિક્ષણની સુવિધા ઉપલબ્ધ થાય એવી આ પ્રજાની માંગ છે। પ્રજાની માંગ છે કે પક્ષ પલટો કરનારાને ક્યારે છે તે સમર્થન નથી મળતું। અત્યારે અન્ય નાગરિકો પણ છે, તેમને પૂછીશું પક્ષ પલટો કર્યો છે ત્યારે આપનું સમર્થન કોને રહેશે, આશાબેન પટેલને કે કામુ પટેલને, અને કયા કારણો છે કે તેને આપ સમર્થન કરી રહ્યા છો? અમે ગઈ ચૂંટણી વખત આશાબેન પટેલને અમે સહકાર આપેલો, પણ આ વખત એમને પક્ષ પલટો કર્યો એના હિસાબે અમે આશાબેન સાથે નથી, અમે કામુ સાહેબ સાથે છીએ અને અમે કામુ સાહેબને જંગી બહુમતીથી અમે જીતાડીશું। તો કામુભાઈ સાથે જે મતદારો છે તે વાત કરી રહ્યા છે, ચૂંટણીનો જંગ છે તે જામી ચૂક્યો છે। આશાબેન તરફી પણ જે પ્રચાર ચાલી રહ્યો છે, ત્યારે કામુભાઈ પટેલ તરફથી પણ પ્રચાર ચાલી રહ્યો છે, ત્યારે કયા કારણો જે જવાબદાર છે કે આ સીટને મજબૂત નેતૃત્વ કરશે? વિધાનસભામાં જે કોંગ્રેસના ઉમેદવાર એટલે કે વર્ષોથી ભાજપનો ગઢ ગણાતી જે સીટ ઉપરથી કોંગ્રેસ ઉમેદવાર આવ્યા હતા, પરંતુ એ જ કોંગ્રેસ ઉમેદવારે હાલ તો પક્ષ પલટો કરીને ભાજપમાં જતા ફરી એ ભાજપ તરફથી હવે ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે કામુ પટેલ કોંગ્રેસ તરફથી ચૂંટણી લઈ રહ્યા છે। ત્યારે આ બંને જંગને એટલે કે બંને વચ્ચે જે ખરાખરીનો જે જંગ જામ્યો છે એને આપ કેવી રીતે જોઈ રહ્યા છો, કયા કારણો જવાબદાર છે? કામુ સાહેબ ગઈ વખત વિધાનસભામાં એમને ટિકિટ મળવાની હતી, મળી નહોતી,
તે છતાંય આશાબેનને ટિકિટ મળી. આશાબેન કામુ સાહેબે જોરદાર પ્રયત્ન કરી અને એમને જંગી બહુમતીથી જીતાડ્યા હતા, પણ કયા કારણોસર ત્યાં જતા રહ્યા, પક્ષ પલટો કરીને પ્રજાનો દ્રોહ કર્યો, લોકોને ગમ્યું નથી. એટલી મોટા ભાગનો અમારો સમાજ કો તો કોંગ્રેસમાં માનવા વાળો સંપૂર્ણ સમાજ આજે કામુ સાહેબના સાથે છે. કામુ સાહેબ એક નિષ્ઠાવાન કાર્યકર છે, વર્ષોથી કોંગ્રેસ કાર્યકર રહી ચૂક્યા છે અને પક્ષે એમની નોંધ લઈ અને એમને ટિકિટ આપી ગામે ગામ ઉમરકાભેર સ્વાગત થાય છે અને જંગી બહુમતીથી જીતાડવાની લોકોએ સપોર્ટ કર્યો છે અને કામુ સરળતાથી 40,000ની લીડથી આસાનીથી જીતી જશે એવું અમારું મંતવ્ય છે. કોંગ્રેસ આમ જોવા જઈએ તો એક ગંજ બજાર માટે પણ જાણીતો છે, ત્યારે હવે પેટા ચૂંટણી માટે પણ આજ જે કોંગ્રેસ જે ઊંઝા છે શહેર છે તે જાણીતું બની રહ્યું છે. અત્યારે એક વાત એ સામે આવી રહી છે કે લોકસભાની પણ ચૂંટણી છે, સાથે સાથે વિધાનસભાની પણ ચૂંટણી છે. અત્યારે આ જંગ છે એ પેટા ચૂંટણીનો જંગ આપ કેવી રીતે જોઈ રહ્યા છો, કોને સમર્થન કરી રહ્યા છો અને શા કારણે? કોંગ્રેસ પંજો. કેમ કોંગ્રેસ ભાજપ નહીં? ફર્સ્ટ પલટો કર્યો એના હિસાબે. તો પક્ષ પલટો કર્યો છે એટલે તમે સમર્થન? પેલા ભાજપમાં હતા. તો જે લોકો તમામ જે મતદારો છે તે કહી રહ્યા છે કે આશાબેન જે પક્ષ પલટો કર્યો છે ત્યારે તેમના સમર્થનમાં નથી, હાલ તો કોંગ્રેસનું સમર્થન છે તે કરી રહ્યા છે, તે પ્રકારની જે વાત છે તે આવી રહી છે. ત્યારે હાલ તો જે ચૂંટણી માહોલ છે તેનો ખરાખરીનો જંગ જામ્યો છે. અત્યારે કોણ કેટલા વોટના માર્જિનથી જીતે છે તે તો સમય નક્કી કરશે, પણ હાલ તો કહી શકાય કે વર્ષોથી આ જ સીટ ઉપર જે ભાજપનું પ્રભુત્વ હતું ત્યારે આશાબેન પટેલ કોંગ્રેસમાંથી આ જે સીટ છે તે જીત્યા હતા અને હવે છે તે આ જે ભાજપ તરફથી તેઓ લડી રહ્યા છે. અત્યારે કોણ કેવી રીતે મેદાન મારે છે સમય નક્કી કરશે. જી બિલકુલ ગૌતમ, તમામ જાણકારી બદલ આભાર.